દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે હેલ્પિંગ હેન્ડ્સ ફાઉન્ડેશન સુરત દ્વારા એક નવી પહેલ શરૂ કરી, જેમાં સમાજના અગ્રણીઓનો તો સૌ કોઈ માન સન્માન કરે છે, પરંતુ હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન સુરતની ટીમ દ્વારા 3 માર્ચ 2024ના રોજ એવી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું જે નિરંતર રોજબરોજ આપણા સમાજને અવિરતપણે ઉપયોગી થાય છે. તેવી બહેનો જેમ કે સાફ સફાઈ કામદારો, ગૃહ કાર્ય કરનારી બહેનો, આંગણવાડીની મહિલાઓ, ટીચરો, હેલ્પરો, હોસ્પિટલમાં દર્દીની સેવા કરનાર મહિલાઓને પ્રતિષ્ઠા નારી સન્માન ગૌરવ પ્રદાન કરીને એમને સર્ટિફિકેટ અને પુષ્પગુચ્છથી એમનું બહુમાન કરવામાં આવ્યું. આ વિશેષ નારીઓનું સન્માન કરીને એમને ખૂબ જ ગૌરવ અને ખુશીની લાગણી અનુભવી. અમારા આજના સન્માન સમારોહમાં લગભગ 100થી 125થી વધારે મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રતિષ્ઠા નારી સન્માન સમારોહમાં મહેમાન તરીકે હેતલબેન નાયક, પોલીસ સમન્વય પ્રેસિડેન્ટ અસ્મિતાબેન દેસાઈ, શિક્ષક રાજશ્રીબેન જાડેજા, નાયક શિક્ષક રેશમાબેન લાપસીવાળા, કોર્પોરેટર ચિરાગભાઈ દોશી, હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન સુરતના સ્થાપક સોનલબેન શેઠ, માસ્ટર અને હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશનના સુરત ટીમના સભ્યો રૂપાબેન શાહ, પ્રિયંકા જરીવાળા, સરોજબેન દોરીવાળા, તેજસભાઈ, પ્રિયંકાબેન શેરડીવાળા, જય શેરડીવાળા, વાત્સલ્યભાઈ કંથારિયા, રાજનભાઈ શાહ, નિકુંજભાઈ પટેલ, સિમ્પલબેન જૈન, ધારિણીબેન પટેલના સહકારથી આજનો પ્રતિષ્ઠા નારી સન્માન સમારોહ શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજના અમારા પ્રોગ્રામમાં જિગ્નેશભાઈ પટેલ એન્કર તરીકે દરેક બહેનોને ગેમ રમાડી, રેમ્પોલ કરાવીને ખૂબ જ મનોરંજન કરાવ્યું અને સાથે ભાવિનભાઈ શાહ જેઓ દરેક બહેનોને જીવન જીવવાની કલા સાથે હું મારી જિંદગીને ખૂબ પ્રેમ કરું છું જેથી પ્રેરણા આપી હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. गुजराती किसी को आती है, मराठी किसी को आती है, हिंदी किसी को आती है, सभी को अलग अलग आती है ना, तो ऐसा कुछ नहीं करना है. મારું નામ સોનલ શેઠ, માસ્ટર. મારું હેલ્પિંગ હેન્ડ્સ ફાઉન્ડેશન સુરત કરીને NGO છે ને આજે અમે અહીંયા એક નારી સન્માનનો એક કાર્યક્રમ રાખ્યો છે. જે વુમન્સ ડે હમણાં આવે છે એના રિલેટેડ અમે લોકો અહીંયા બધી નારીઓને બોલાવી છે ને અમે એ નારીઓને બોલાવીએ છીએ જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે, જે ઘર કામ કરી રહ્યા છે, જે સ્વીપર્સ છે. તો મારું માનવાનું એવું છે કે આપણે બધા સમાન છે, બધી નારીઓ સમાન છે, તો મારે એ લોકોને સન્માન આપવું હતું. એટલે મેં આજે બધી બહેનોને ભેગી 100થી ઉપર બહેનોને ભેગી કરી છે ને આજે અમારા હેલ્પિંગ હેન્ડ્સના સ્ટાફે બધાએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે આયુર્વેદ જે કરવા માટે. ઇવન અમારા શેલ્ટર હોમના સ્ટાફે બધા એનાથી અમે લોકોએ આજે બહુ સારો કાર્યક્રમ અમે લોકો ફિનિશ કર્યો છે. આ અમારા બધા મેમ્બર્સ છે, તમે એમની પાસેથી પૂછી શકો છો. હું બધી નારીઓને એ જ કહેવા માંગીશ, હરેક વુમનને એ કહેવા માંગીશ કે પોતાની જાતને કોઈ દિવસ પણ નીચે નહીં સમજવાની. જીવનમાં દુઃખ અને સુખ તો આવતું જતું હોય છે, પણ હંમેશા હિંમત રાખીને આપણે જે આગળ વધીએ છીએ તો આપણે પરમાત્મા પણ એમાં સાથ આપે જ છે. જે આપણે આપશું તે આપણે મળશે. એટલે હંમેશા આપણે સારા વિચારો રાખીને સારા કામ કરીને આગળ વધતા રહીશું તો આપણે એવો સપોર્ટ પણ સારો મળતો જ રહેશે. આજે હું કેટલા વર્ષોથી અમે લોકો હું કામ કરું છું 3 વર્ષથી, તો અમે લોકો ગરીબ બાળકોને ભણાવીએ છીએ. જે મંદબુદ્ધિના બાળકો માટે અમે લોકો જે એક્ટિવિટીઝ રાખીએ છીએ, ડાંગમાં જઈને જે બચ્ચાઓ માટે કામ કરીએ છીએ. અમારા ટીમ મેમ્બર્સ બધા એજ્યુકેશન રિલેટેડ ખૂબ જ સારું કામ કરે છે. અમારા ટીમમાં સરોજબેન છે, પ્રિયંકા છે, રૂપાશા છે, બધા અમે લોકો ખૂબ સારી રીતે આગળ વધીએ છીએ અને અમારે એટલો બધો સાથ છે ને મારા ટીમનો કે બધાનો અમે એક ધ્યેય રાખીને ચાલીએ છીએ. એટલે અમને ખૂબ જ મજા આવે છે કામ કરવાનું. એના માટે થેન્ક યુ યુનિવર્સ.